વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણે જયારે હમણાં તમારા પેલા સ્કૂલ વિશે જયારે વાત કરી ને, ત્યારે તમે એવું કીધું કે તમે લોકો ખાલી બોયઝ સ્કૂલમાં જ ભણેલા છો. ઓનલી છોકરાઓ. હા, ઓનલી છોકરાઓમાં ભણેલા છો. તો એ એક રીતે સારું હતું કે ખરાબ? ખરાબ જ કહેવાય ને. અત્યારે જો છોકરા છોકરીઓ એક જ ક્લાસમાં એક જ હાથે ભણે છે, શું પ્રોબ્લેમ છે? કશું છે? અમારે તો આખી પર્સનાલિટી બદલાઈ જાયેલા. મારી હાથે પેલો ભણતો હતો સતીશ, એનો આટલો નાનો બાબો છે. કોઈ પણ સ્ત્રી જો એના બાબાને બેટા એવું કહીને બોલાવે ને, બસ પછી તો સતીશ એની છોડે જ નહીં, પાછળ જ પડી જાય. કોઈ છોકરી સતીશને એનો ફોટો હોવ નથી આલતી, બાકી સીધો ફોટા હાથે વાતો કરે. હા, કેમ છો, ક્યારે મળશો, શું વાત કરો. એટલે આ રીતે પછી છે ને પર્સનાલિટી પર અસર પડે એમ. અમારી ત્યાં પેલા પિંકીના લગ્ન થયા તો વિદાય વખતે મા બાપથી વધારે મોહલ્લાના છોકરા રડેલા. એટલે અત્યારે છોકરા છોકરીઓ સાથે ભણે છે ને, એ સારું છે. બાકી મારું મોડું જો ડોનેશન વાળું મોડું છે, ગરીબડું. ડોનેશન વાળું લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio